આદરણીય શિક્ષકો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ભૂત વિશ્વના નમસ્કાર. આજે હું તમને વિષય વિજ્ઞાન ધોરણ 7 પ્રકરણ 9 ગતિ અને સમય વિશે શું નવું જાણ્યું અને શીખ્યા તે જણાવવા જઈ રહી છું. આ પ્રકરણ આપણા રોજિંદા જીવનની ઘટનાઓને સમજવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગતિના પ્રકારો. આપણે શીખ્યા કે ગતિ અલગ અલગ પ્રકારની હોય છે, જેમ કે સીધી રેખામાં થતી ગતિ, રેખીય ગતિ, વર્તુળાકાર ગતિ, આવર્ત ગતિ જેમ કે લોલકની ગતિ. ઝડપ એક કોઈ પણ પદાર્થના એકમ સમયમાં થતા સમયને તેની પદાર્થની ઝડપ કહેવામાં આવે છે. ઝડપ માટેનું સૂત્ર: ઝડપ બરાબર કુલ સમય કાપેલો અંતર. સમયનું માપન. પ્રાચીન સમયમાં સમયનું માપન થવા માટે છાયાયંત્ર, જળઘડી, રેતઘડી વગેરેનો ઉપયોગ થતો હતો. આજકાલના સમયમાં ઘડિયાળ અને ડિજિટલ વોચનો ઉપયોગ થાય છે. આલેખ અંતર સમયનો આલેખ. આપણે શીખ્યા કે ગતિ અને આલેખમાં કેવી રીતે દર્શાવી શકાય છે. આલેખ ઝડપમાં ગતિ કરે છે તો અંતર સમયનો આલેખ સીધી રેખામાં મળે છે. એકમો: સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે, અંતરનો મૂળભૂત એકમ મીટર છે અને ઝડપનો મૂળભૂત એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. વાહનોમાં અંતર માપવા માટે ઓડોમીટર વપરાય છે અને ઝડપ માપવા માટે સ્પીડોમીટરનો ઉપયોગ થાય છે. આ રીતે આપણે ગતિ અને સમય પ્રકરણ દ્વારા ગતિ, સમય અને ઝડપ સરળ રીતે શીખ્યા.